શાસ્ત્રીજી મહારાજનું વિરલ વ્યક્તિત્વ. શાસ્ત્રીજી મહારાજના આ કાર્યો એ આપણે નજર સામે જોઈએ છીએ. આ BAPS સંસ્થા 1907ની સાલની અંદર શાસ્ત્રીજી મહારાજે સૌ પ્રથમ બોચાસણની અંદર મંદિર બાંધ્યું અને સંસ્થાની સ્થાપના થઈ. એ જ્યારે બોચાસણ, સારંગપુર, ગોંડલ, અટલાદરા ને ગઢડા 5 મંદિરો જે બાંધ્યા, એ વખતની જે કઠણ પરિસ્થિતિ, ભયંકર વિરોધ, એ બધા સમયની અંદર આ મંદિરો બાંધ્યા ને આવા કાર્યો થયા. એ કાર્યો તો અદ્ભુત છે જ, પણ જ્યારે એ કાર્યના કારણે એવા શાસ્ત્રીજી મહારાજનો કંઈક મહિમા સમજીએ, એમનું જીવન કેવું હતું, એમના જીવનમાં કેવા સદ્ગુણો હતા, કેવી નિપુણતાઓ હતી, એ જોઈએ ત્યારે આપણને કાર્યનો પણ વિશેષ મહિમા સમજાશે. નડિયાદના સાક્ષર દોલતરામ કૃપારામ પંડ્યા હતા. બહુ ભણેલા હતા, વિદ્વાન હતા. વળી નડિયાદ ટેમ્પલ કમિટીના પોતે એક સભ્ય હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના એક અનુયાયી હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના તત્વજ્ઞાન અને સ્વામિનારાયણ સંપ્રદાયનું બધું જ જ્ઞાન, એની નીતિ રીતિ બધું જ જાણતા હતા. એવા એક આ વિદ્વાન, એમણે શાસ્ત્રીજી મહારાજ પાસેથી આ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સમજ્યા, સાંભળ્યો અને ત્યાર પછી પોતે બોલ્યા કે અત્યારે તો તમે સ્વામી અક્ષર અને પુરુષોત્તમની ધાતુની મૂર્તિ પધરાવો છો, પણ વર્ષો જશે પછી તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે. આ શાસ્ત્રીજી મહારાજનું કેવું વ્યક્તિત્વ હશે. શાસ્ત્રીજી મહારાજ આ દોલતરામ જેવા વિદ્વાનને કઈ રીતના સ્પર્શી ગયા હશે કે આવું બોલી ઉઠ્યા કે સોનાની મૂર્તિ પધરાવવા લાયક પુરુષ છે. શાસ્ત્રીજી મહારાજ એક સમયે ત્યાં જુનાગઢની અંદર ગયેલા અને જુનાગઢની અંદર સદગુરુ યોગેશ્વર સ્વામી હતા. આ યોગેશ્વર સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી પાસેથી દીક્ષા ગ્રહણ કરેલી અને ગુણાતીતાનંદ સ્વામીના ખૂબ કૃપાપાત્ર શિષ્ય હતા. ઘણું સોરઠની અંદર વિચરણ કરી અને અક્ષર અને પુરુષોત્તમનો મહિમા એ આ યોગેશ્વર સ્વામીએ પ્રવર્તાવેલો. શાસ્ત્રીજી મહારાજ જ્યારે આ યોગેશ્વર સ્વામીને મળ્યા ત્યારે એમની ઉંમર ફક્ત 27 વર્ષની હતી અને યોગેશ્વર સ્વામી તો ખૂબ વડીલ હતા. શાસ્ત્રીજી મહારાજને જોયા અને એમના ગુણો જોઈ અને યોગેશ્વર સ્વામી બહુ સરસ બોલે છે. શાસ્ત્રીજી મહારાજને કહે છે, છોકરા, તારામાં તેજ અપાર છે, વળી બુદ્ધિ પણ બહુ જ છે અને ઝીણી છે. તારી આ નાનકડી કાયામાં વિદ્યુત શક્તિ પણ અપાર છે. શ્રીજી, તારામાં અખંડ નિવાસ કરીને રહે તેવું તારું આ સત્સંગમાં પરમ અદ્વૈત સ્વરૂપ છે. લાખ લાખ માણસ તારી વાંસે ફરશે એવો સાધુ હું તને દેખું છું. હવે આ નાનકડા યુવાન સાધુની અંદર આવડા વડીલ અને પીઢ એવા સદગુરુ યોગેશ્વર સ્વામી શું જોયું હશે? એમના વ્યક્તિત્વની અંદર એમને શું દેખાયું હશે? એ આપણને એક પ્રશ્ન થાય છે. તો એમના વ્યક્તિત્વને કંઈક માણવાનો, કંઈક સમજવાનો અત્યારે આપણે પ્રયત્ન કરવાનો છે. આ શાસ્ત્રીજી મહારાજે સંવત 1921ની સાલમાં વસંત પંચમીના દિવસે ત્યાં મેળાવની અંદર જન્મ ધારણ કર્યો. બાળપણનું નામ ડુંગર ભક્ત હતું. બાળપણથી જ એમનું વ્યક્તિત્વ કંઈક જુદા પ્રકારનું હતું અને અનેક ગુણો, અનેક કલાઓ એમના જીવનની અંદર દેખાતી હતી. આ ડુંગર ભક્ત પોતે નાના હતા, હજી તો સ્કૂલની અંદર ભણતા હતા, ધૂળી નિશાળની અંદર ભણતા હતા અને એ વખતે પણ એમની જે કલા સૂઝ અદ્ભુત હતી. ત્યાં વૈષ્ણવોની હવેલી મેળાઓમાં બનતી હતી અને આ ડુંગર ભક્ત સ્કૂલે જતા આવતા અને બાળકો જોડે રમતા રમતા આમ જુએ બધું બાંધકામ થઈ ગયું. ત્યાર પછી ત્યાં એના આયોજકોને બધાને જઈને ડુંગર ભક્ત કહે છે નાનકડા કે તમે આવા થાંભલા કર્યા એને બદલે કંઈ ગોળ થાંભલા કર્યા હોત તો વધારે સારું લાગત. તો બધા કાનની બૂટ પકડી ગયા કે સાચી વાત છે, હું આવું તો આપણને સૂઝ્યું જ નહીં. એક વખત ત્યાંના એક ધનાઢ્ય રાવજીભાઈ કરીને હતા, સદગૃહસ્થ. હવે એમણે પોતાનું ઘર બાંધ્યું સરસ. હવે એના ઘરની અંદર એક સરસ ઝુમ્મર લાવેલા. હવે એ ઝુમ્મર ક્યાં લટકાવીએ
તો શોભા લાગે. તો ત્યાં ડુંગર ભક્તને સલાહ આપવા માટે બોલાયા કે હવે આ ઝુમ્મર ક્યાં લગાડવું, ડુંગર તું સમજાય. ડુંગર ભક્તે જગ્યા બતાવીને બધા ખુશ થઈ ગયા. અદ્ભુત જગ્યા, આમ કે પહેલે માળે આવી રીતે ઝુમ્મર તમે લટકાવશો ને તો બહુ સરસ લાગશે. અને એ રીતે લટકાવ્યું ને ખરેખર બહુ સરસ શોભી ઉઠ્યું. ત્યાં મેળાવની અંદર સ્વામિનારાયણ મંદિર હતું અને એનું સિંહાસન બનાવવાનું હતું. એનું માર્ગદર્શન પણ ડુંગર ભક્ત પાસેથી બધાએ લીધેલું. ભવિષ્યની અંદર મોટા રુદ્રમાળ જેવા જબરજસ્ત શિખરબદ્ધ મંદિરો બાંધવાના છે. એની જે કલા સૂઝ એ એમને નાનપણની અંદર પડેલી હતી. ભગવાને એમને આ કાર્ય માટે જ મોકલેલા ને ભગવાન એમની અંદર વાસ કરીને આ જ કાર્ય કરાવવાના હતા. એ નાનપણથી એની પ્રતીતિ થવા માંડેલી. નાનપણથી જ પોતે જાણે વિદ્વાન થવા જ જન્મ્યા હોય ને એવું દેખાતું હતું. બહુ નાના હતા અને ત્યાં ગામની અંદર મહાભારતની કથા કરવા માટે માણભટ્ટ આવ્યા. પહેલાના જમાનામાં માણભટ્ટ બધા આવે અને પેલી માણ મોટી ધાતુની વગાડે, વીંટીઓ હાથમાં પહેરીને, અને વગાડતા વગાડતા ગાતા ગાતા મહાભારતની કથા કરે. અડધી કથા કંઈક માણભટ્ટે કરીને ખબર નહીં શું થયું. એ વખતે રોગચાળા બહુ થતા અને એવી દવાઓની બહુ શોધ નહીં. એમાં કંઈક એવું લાગુ પડી ગયું તો ધામમાં જતા રહ્યા માણભટ્ટ. હવે આ ગામ માટે બહુ અપશુકનિયાળ પ્રસંગ કહેવાય કે કોઈ કથાકાર આવી રીતે ધામમાં જાય ને કથા અધૂરી રહે, એ તો પોસાય જ નહીં. એટલે પછી બધા નવા કથાકાર શોધવા માંડ્યા કે હવે નવા કથાકાર શોધવા પડશે તાત્કાલિક અને આ કથા પૂરી કરવી પડશે. બહુ ફર્યા પણ કોઈ મળ્યા નહીં. બધાને કંઈ ખ્યાલ હતો કે આ ધોરીભાઈનો ડુંગર છે ને નાનકડો, આમ કથા સાંભળતો તો બહુ ધ્યાનથી આમ, અને આમ બધી વાતો પણ બધી મોટા વિદ્વાન જેવી કરે છે. એટલે શું કરવું એને જ પૂછીએ. હવે આ મોટા મોટા પાઘડીવાળા માણસો, ટોપીવાળા માણસો, ચરોતેરના પાટીદારો બધા, હવે શું આટલા નાના છોકરામાં એમણે જોયું હશે, એનું આકર્ષણ કેવું હશે અને તેજસ્વી કેવો હશે એ આપણે કલ્પના કરવાની રહે. એને પૂછ્યું અને ડુંગર ભક્તને કહ્યું કે તું કથા કરે તો કે હા હું કરીશ. અને એને બેસાડ્યા વ્યાસપીઠ પર. હજી આપણે આ સાંભળીએ છીએ ને, હું બોલું છું ને તમે સાંભળો છો, પણ આ મનાય નહીં એવો પ્રસંગ છે. ખાલી એમ વાંચી લઈએ ને સાંભળી લઈએ ને મૂકી દઈએ તો કંઈ અસર ના થાય. થોડો વિચાર કરીએ ખ્યાલ આવે કે 7-8 વર્ષનો છોકરો હોય અને વ્યાસપીઠ પર કઈ રીતે બેસાડ્યો હશે, કેવો વિશ્વાસ મૂક્યો હશે ને કેમ વિશ્વાસ મૂક્યો હશે. અને એમને બેસાડ્યા અને એમણે કથા શરૂ કરી એકદમ માણભટ્ટની શૈલીથી, એકદમ સરસ ગાય વગાડે અને આખી મહાભારતની કથા એમણે પૂરી કરી અને બધા ખુશ થઈ ગયા. અને ગામ ઉપર એક વિઘ્ન આવવાનું હતું એ ટાળી નાખ્યું. કારણ કે એવું કહેવાય કથા અધૂરી રહે ગામ પર વિઘ્ન આવે, પણ એમણે ટાળી નાખ્યું. તો આવી બાળ પ્રતિભા એમના જીવનની અંદર હતી. નાનપણથી જ એમના જીવનમાં એવો ભક્તિભાવ, સત્સંગની અભિરુચિ એ દેખાતા. વડતાલ દર પૂનમના સમયે પોતે જાય. એ સિવાય પણ અવારનવાર દર્શન કરવા વડતાલ પહોંચી જાય, કારણ કે બહુ 9 કિલોમીટર દૂર જ થાય મેળાવથી. એટલે આમ દોડતા દોડતા પહોંચી જતા અને ત્યાં દર્શન કરે ખૂબ ભાવથી. બધા જુએ કે આ છોકરો કંઈક જુદો છે, આમ બહુ ભાવથી દર્શન કરે. ભાઈ છોકરાઓને તો કંઈ દંડવટ કર, આમ હાથ ખેંચીને ટાંટિયા ખેંચીને હુવાડે ત્યારે માંડ દંડવટ કરે ને એમાં પાછા આમ કેળ ઊંચી કરે ને ઊભો થઈ જાય ને ભાગી જાય તોફાન કરતો કરતો. એવું કાંઈ જ ડુંગર ભક્તમાં ના દેખાય. વ્યવસ્થિત દર્શન કરે, પ્રેમથી દંડવટ કરે, એક સદગુરુના આસને જઈને પગે લાગે ભાવથી, આમ ચરણ સ્પર્શ કરે. આવી બધી ધાર્મિક રુચિ એ પહેલેથી એમના જીવનમાં દેખાતી હતી. અને પેલા લહિયાઓ હોય ને, પહેલાના જમાનામાં છાપખાના નહોતા, એટલે લહિયાઓ બધા કાગળ લખે ને, પેલા ગ્રંથો લખે, હાથથી જ બધું લખાય, કોપી કરે અને પછી બધા વાપરે. તો એ લહિયાઓ લખે ને પછી એમાં કંઈ ભૂલ થાય એટલે કાગળિયા ફેંકી દે. તો એ કાગળિયા બધા ભેગા કરીને ઓટલે બેસે ડુંગર ભગત. હવે એ વખતે તો ભણવાનું કંઈ બહુ હરખું શરૂ કરેલું નહીં અને કંઈ બહુ એવું વાંચતાય આવડતું નહીં, પણ આમ મોટો પંડિત વાંચે ને એમ આમ લઈને બેસે ને આમ વાંચે બધું. તો બધા કે આ છોકરો કંઈક જુદો લાગે છે, બધાને આકર્ષણ થાય. અને અમુક આવડતો પણ નાનપણથી એમનામાં દેખાવા માંડી. તો ગોરધનભાઈ કોઠારી એમનાથી આકર્ષાયા. હવે ગોરધનભાઈ કોઠારી એટલે વડતાલ સંસ્થાની સ્થાપના થઈને પહેલા આચાર્ય રઘુવીરજી મહારાજ, બીજા ભગવત પ્રસાદજી મહારાજ, ત્રીજા વિહારલાલજી મહારાજ, ચોથા લક્ષ્મી પ્રસાદજી મહારાજ, 4 આચાર્ય સુધી પોતે વડતાલ સંસ્થાના કોઠારી રહેલા. અને અતિશય નિપુણ અને બધી જ રીતે આમ વ્યવહાર કુશળ, વ્યવહાર દક્ષ અને વિચક્ષણ પુરુષ કહેવાય. અને એવા પાછા આમ ધર્મમાં પણ દ્રઢ.
હવે આવા પુરુષને કોઈક એક નાના છોકરા માટે આકર્ષણ થાય, એ કેવી વિશેષતા કહેવાય. ડુંગર ભક્ત થોડા મોટા થયા ને એમને બોલાયા કે ડુંગર તું મારી જોડે રહે, તું તને કોઠારનું કામકાજ શીખવાડું. એમને એમ થયું કે મારા પછી આમ બહુ તેજસ્વી આવો એક કોઠારી તૈયાર થાય એમ છે. એટલે એવા સારા ભાવથી સંસ્થાની સેવામાં એક સારો કોઠારી તૈયાર થાય એવું આપણે કંઈક કરીએ. પહેલાના જમાનામાં ગૃહસ્થ બધા કોઠારી બનતા, કારણ કે પૈસાનો વ્યવહાર ને બધું આવે ને, તો ગૃહસ્થ કોઠારી બધા કરતા. તો આ ગોરધનભાઈ કોઠારી પોતે ઘરબારનો ત્યાગ કરીને, ઠાસરાના હતા, વાણિયા હતા, પણ બધો ઘરબારનો ત્યાગ કરીને અખંડ વડતાલ જ રહેતા. તો એમણે અમને બોલાયા અને આવી વાત કરી. ત્યારે ડુંગર ભક્ત કે મારે તો કોઈ મોટા સદગુરુને શોધવા છે અને મારે એમની પાસે સાધુ થવું છે અને શ્રીજી મહારાજની ઉપાસના શીખવી છે ને પ્રવર્તાવવી છે. તો ગોરધનભાઈ તો માથું ખંજોળવા માંડ્યા કે આટલો નાનો છોકરો આવી બધી વાતો કરે છે. એમને ના ગમ્યું, નારાજ થયા, પણ કંઈ બોલી શકે એવું તો હતું જ નહીં. નાચ પાડે તો શું કરવાનું, એટલે પછી છોડી દીધા. ત્યાં વિહારલાલજી મહારાજ, એ વખતે આચાર્ય મહારાજ હતા, એમની નજર પડી કે આ છોકરો સારો છે, મારી જોડે પાર્ષદ થઈને રહે ધોળા કપડે મારી સેવામાં, તો મારો બધો કારભાર પણ કરે, મને મદદરૂપ પણ થાય અને મને જરા ઠીક રહે. એટલે એને બોલાયા કે છોકરા તાર મારી જોડે પાર્ષદ થઈને રહેવાનું છે. તો કે મારે પાર્ષદ નથી થવું, મારે તો સદગુરુ સંત શોધીને મારે તો સાધુ થવું છે અને મારે તો શાસ્ત્રો ભણી અને ઉપાસના સમજવી છે અને બીજાને સમજાવવી છે. તો વિહારલાલજી મહારાજ તો ગરમ થઈ ગયા કે તું મને ના પાડે છે? મારા હાથ નીચે કેટલા મંદિરો છે ખબર છે તને? બધા મંદિરોના દરવાજા તારે માટે બંધ થઈ જશે. તો કે કાંઈ વાંધો નહીં, ભલે ને બંધ થઈ જાય. આવા સ્પષ્ટ જવાબ આચાર્ય મહારાજને પણ પરખાઈ દીધા અને પછી ત્યાંથી નીકળી ગયા. એટલે આવા પોતે સ્પષ્ટ વક્તા હતા અને નીડર હતા. બીજા એક બેચર ભગત કોઠારી હતા, આસિસ્ટન્ટ કોઠારી હતા વડતાલના. એમણે જોયા અને કીધું કે તું મારી પાસે રહે. તો કે મારે તો સાધુ થવું છે. તો બેચર ભગતને એકદમ ફીસી ચડી ગઈ, કીધું અંતરથી સાધુ થા, આ સાધુ સાધુના કપડાં પહેરવાની ક્યાં વાત કરે છે? ત્યારે ડુંગર ભગત કે તમે અંતરથી સાધુ થાઓ, આ ધોળા ફટાક જેવા કપડાં પહેરીને ફરો છો ને તમે તો સેવા માટે જ આવ્યા છો, તમે પહેલા અંતરથી સાધુ થવા, રજોગુણ ટાળો. તો બેચર ભગતની તો આંખો પડી હતી કે આટલો નાનો છોકરો મને આવું સાધુતાની વાત શીખવાડે છે. આમ એકદમ આમ અચંબો પામી ગયા અને ડુંગર ભગત તો નીકળી ગયા. એમ કરતા કરતા સદગુરુની શોધ કરતા કરતા વિજ્ઞાનાનંદ સ્વામીને એમણે શોધ્યા. એ વિજ્ઞાનાનંદ સ્વામી શ્રીજી મહારાજ સાથે 12 વર્ષ રહેલા અને સુરત મંદિરના મહંત હતા અને બહુ જ શાસ્ત્રના વિદ્વાન હતા, સંગીતમાં પણ એકદમ નિપુણ હતા અને બહુ જ સાધુતાએ યુક્ત હતા, સ્ત્રીધનનો સંપૂર્ણ ત્યાગ. તો આવા સંતને શોધ્યા અને એમની નજર ઠરી, એમની પાસે રહેવા માંડ્યા. સુરતની અંદર પણ એમની સેવા કરી. વિજ્ઞાનાનંદ સ્વામીને વિચાર આવ્યો કે અમને હવે સાધુ કરીએ. એટલે એમણે આચાર્ય મહારાજને કહ્યું કે આને મારે દીક્ષા આપવી છે. તો આચાર્ય મહારાજને પેલું લાગી આવેલું ને, કારણ ધડ દઈને મોઢે ના પાડે એટલે કે નથી દીક્ષા આપવી કાંઈ. એટલે પેલા વિજ્ઞાનાનંદ સ્વામી એમને સમજાવ્યા કે બહુ સારો છોકરો છે આમ તેમ. પછી આચાર્ય મહારાજને થયું કે મહારાજના મળેલા સંત છે, 12 વર્ષ મહારાજ સાથે રહેલા છે, આવા વિદ્વાન છે, સાધુતાએ યુક્ત છે, એ કંઈ જેવા તેવાને માટે આવી વાત કરે નહીં, એટલે આ છોકરો લાયક લાગે છે. એટલે પછી એમને યજ્ઞ કરીને દીક્ષા આપી. યોગી ગીતામાં યોગી બાપા કહે છે ને કે બીજાને તો યજ્ઞ ન કરીને, દીક્ષા વખતે યજ્ઞ કરીને દીક્ષા ના આપે, પણ આ તો યજ્ઞ કરીને દીક્ષા આપી અને એમનું નામ યજ્ઞ પુરુષ દાસજી પાડ્યું. એવી સ્વામીની સ્થિતિ હતી. એટલે આવી રીતે યજ્ઞ પુરુષ દાસજી એવું નામ એમનું પાડવામાં આવ્યું. અને ત્યારબાદ પણ પોતે ત્યાં સુરતની અંદર વિજ્ઞાનાનંદ સ્વામી પાસે રહેતા હતા. વિજ્ઞાનાનંદ સ્વામી કે મારી પાસે 2 કલાઓ છે, શાસ્ત્ર વિદ્યા પણ છે અને સંગીત વિદ્યા પણ છે, તારે શું શીખવું છે? તો કે મારે શાસ્ત્રો શીખવા છે, મારે શાસ્ત્રો ભણવા છે અને મહારાજની ઉપાસના શીખવી છે. પછી વિજ્ઞાનાનંદ સ્વામી એમને બધા શાસ્ત્રોનો અભ્યાસ કરાવવા માંડ્યા. એ અભ્યાસ પણ કરતા હતા, સાથે સાથે મંદિરના વહીવટનું કાર્ય પણ વિજ્ઞાનાનંદ સ્વામીની આજ્ઞાથી કરતા હતા. એ જ અરસાની અંદર ત્યાં સુરતની અંદર ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હતી અને એ નિમિત્તે બધા દેશથી બધા હરિભક્તો આવ્યા. વડતાલથી આચાર્ય વિહારલાલજી મહારાજ પણ પધાર્યા અને મહુવાથી પ્રાગજી ભક્ત આવેલા
અને મોટો સમયો થયો. બધું આયોજન આ યજ્ઞ પુરુષદાસજી નાનકડા યુવાન સાધુ બધું કરી રહ્યા હતા. અને સમય મળે એટલે તરત જ બધે દૂર દૂરથી જે સદગુરુ આવ્યા એના સમાગમની અંદર જોડાઈ જાય, કથા વાર્તાની અંદર તરત જ બેસી જાય. તો આ પ્રાગજી ભક્ત બેઠા હતા ત્યાં આવીને બેસી ગયા અને બધી વાતો સાંભળવા માંડ્યા. તો પ્રાગજી ભક્ત બધી વાતો કરે, અમને બહુ મજા આવી. પછી પ્રાગજી ભક્તે આ યજ્ઞ પુરુષદાસજીને બોલાવ્યા અને કહ્યું કે સાધુરામ, તમે સ્વામિનારાયણની નિષ્ઠા દ્રઢ કરી છે, ઉપાસના દ્રઢ કરી છે? તો કે હા, મેં દ્રઢ કરી છે. મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી થકી મેં દ્રઢ કર્યું છે કે સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી સર્વોપરી ભગવાન છે. તો કે આ તો અડધી જ ઉપાસના દ્રઢ થઈ. તો કે બીજું શું હોય છે? તો કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, જે સ્વામિનારાયણ ભગવાનને રહેવાનું ધામ છે. અને એમના જેવા ગુણો જ્યારે કેળવીએ ત્યારે એમની અંદર જેમ ભગવાન રહ્યા છે એવી રીતે આપણી અંદર ભગવાન રહે અને ભગવાનના ધામની અંદર આપણને રહેવા મળે, પ્રવેશ મળે. એ સિવાય કંઈ લાયકાત જ નથી. આ વચનામૃતમાં બધી વાત કરેલી છે. તો કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એમના જેવા બ્રહ્મરૂપ થઈને મહારાજ પાસે જવાય એવી વાત મારા ગુરુએ કોઈ દિવસ કરી નથી, માટે તમે કંઈક નવી વાત કરો છો. સીધું પ્રાગજી ભક્તને કહી દીધું તરત કે હા, તમે તો મોટા છો એટલે સ્વીકાર લીધું, એવું નહીં. ત્યારે પ્રાગજી ભક્ત કે તારા ગુરુ આ જાણે છે, એમના મોઢે હું કેવડાવીશ. તો કે તો હું માનીશ. અને પછી વિજ્ઞાનાનંદ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું, પ્રસંગ તો લાંબો છે, પણ વિજ્ઞાનાનંદ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે આ વાત સાચી છે. આ પ્રાગજી ભક્ત કહે છે વાત સાચી છે. મેં શ્રીજી મહારાજના મુખે ઘણી વખત સાંભળ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે અને એમના જેવા બ્રહ્મરૂપ થઈએ ત્યારે જ શ્રીજી મહારાજની સેવામાં રહેવાય છે, એની લાયકાત પ્રાપ્ત થાય છે. એટલે આ બધી વાત એકદમ શાસ્ત્રોક્ત છે અને સાચી છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કે તમે અત્યાર સુધી કેમ મને કહ્યું નહીં? તો કે મહારાજ સર્વોપરી છે, કોઈ સમજવા તૈયાર થતા નથી. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ કહીએ કોણ માને? કે કેવી રીતે કહેવું? પણ કે આ વાત સાચી છે, તું આજે સમજો છું, તું બરોબર દ્રઢ રાખજે અને આ પ્રાગજી ભક્તને ગુરુ તરીકે સ્વીકારજે, તો ખરેખર તારા જીવનની અંદર એ તારો જે સંકલ્પ છે એ પૂર્ણ થશે. ત્યારથી એમના મનની અંદર ગાંઠ વળી ગઈ અને બરોબર દ્રઢતા થઈ ગઈ કે પ્રાગજી ભક્ત મારા ગુરુ છે. અને બરોબર આ રીતે દ્રઢતા કરીને ત્યારબાદ તો થોડા વખત પછી વિજ્ઞાનાનંદ સ્વામી ધામમાં ગયા અને ભગતજી મહારાજ માટે સંપૂર્ણ ગુરુભાવ એ એમણે જીવનની અંદર દ્રઢ કર્યો. ત્યારબાદ તો આ શાસ્ત્રીજી મહારાજ યજ્ઞ પુરુષદાસજી એમને વિદ્વાન આમ એવા તેજસ્વી જાણીને આચાર્ય મહારાજે એમને ત્યાં વડોદરાની અંદર રંગાચાર્ય પાસે ભણવા માટે મૂક્યા અને બધા શાસ્ત્રોનો અભ્યાસ વ્યવસ્થિત આગળ શરૂ કરાવ્યો. આ રંગાચાર્ય પણ પોતે બહુ જ વિદ્વાન હતા અને મધ્વ સંપ્રદાયના હતા અને એવા પંડિત હતા. એમની પાસે શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો. આ રંગાચાર્યને પાસેથી શાસ્ત્રોનો અભ્યાસ કરતા કરતા યજ્ઞ પુરુષદાસજી પાછા એમને નિષ્ઠાની દ્રઢતા કરાવવા માંડ્યા કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. બરોબર એવું ફિટ કરાવીને પ્રગટ સત્પુરુષ ભગવાનના અખંડ ધારક આજે પ્રાગજી ભક્ત છે એવી દ્રઢતા એમને કરાવી કે પ્રાગજી ભક્તને આ રંગાચાર્ય ગુરુ તરીકે સ્વીકારી લીધા. હવે આવડા મોટા પંડિત એક ગૃહસ્થ અને દરજી જ્ઞાતિના કોઈ વ્યક્તિને આવી રીતે ગુરુ તરીકે સ્વીકારે અને આટલો બધો આદર દ્રઢ થાય, એ શાસ્ત્રીજી મહારાજની અંદર કેવી વિદ્વત્તા હશે, કેવી બુદ્ધિ પ્રતિભા હશે, આપણને ખ્યાલ આવે. અને ત્યારબાદ તો ત્યાં ગઢડાની અંદર મોટો ઉત્સવ થવાનો હતો. આપણે ત્યાં લક્ષ્મીવાડી છે અને જ્યાં મહારાજને અગ્નિ સંસ્કાર કરેલો ત્યાં મંદિર તૈયાર થયેલું, ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. અને એ નિમિત્તે શાસ્ત્રીજી મહારાજ ત્યાં જવા તૈયાર થયા તો રંગાચાર્યને કહ્યું કે તમે પણ મારી સાથે પધારો, ત્યાં મહુવાથી પ્રાગજી ભક્ત આવવાના છે, એમના દર્શન થશે, સમાગમ થશે અને ઉત્સવનો લાભ મળશે, તમે પધારો. રંગાચાર્ય આવવા તૈયાર થયા, જોડે નીકળ્યા અને ત્યાં ગઢડાની અંદર પહોંચ્યા. અને ગઢડા પહોંચ્યા પછી ત્યાં રસ્તાની અંદર ભગતજી મહારાજ મળી ગયા ગઢડા ગામમાં અને શાસ્ત્રીજી મહારાજે ઓળખાણ કરાવી કે મારા ગુરુ આ ભગતજી મહારાજ છે જેની હું વાત કરતો હતો. રંગાચાર્ય ભર બજારમાં આ પ્રાગજી ભક્તને દંડવટ કરે છે. કેટલો મહિમા શાસ્ત્રીજી મહારાજે એમને સમજાવ્યો હશે, આપણને ખ્યાલ આવે. ભર બજારમાં તો આપણે કોઈ દંડવટ ના કરીએ. આવડા મોટા પંડિત વિદ્વાન એ આવી રીતે દંડવટ કરવા મંડી પડ્યા તો એવો ગુરુભાવ એ દ્રઢ કરાવી દીધો. અને ત્યાં લક્ષ્મીવાડીની અંદર મોટી સભા થયેલી, આ પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ અને સભા ભરાયેલી. અને એ વખતે રાજકોટના વિદ્વાન પંડિત મૈધર શાસ્ત્રી આવ્યા, બહુ આમ ખાં કહેવાય શાસ્ત્રના. અને આવીને બેઠા
અને કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવા કોઈ વિદ્વાન પંડિત છે કે મારી જોડે વ્યાકરણની ચર્ચા કરે. હવે કંઈક ધાર્મિક વાતની ચર્ચા કરવાની હોય ને તો કદાચ હજી થોડી ઘણી થાય. અત્યારે બધાને શોખ હોય છે ને બધી વાતો કરવા માંડે ને છાપામાં ઘણા જાત જાતના ભાત ભાતના લેખ આવે છે. તો એ તો બધું સહેલું છે, પણ વ્યાકરણની ચર્ચા કરવી હોય તો કંઈક આમ દ્રષ્ટાંતો પ્રસંગો વાર્તાઓ ના કરાય. એમાં એક શબ્દ વધારાનો ના બોલાય. બધું શાસ્ત્ર પ્રમાણે બોલવું પડે ને બહુ અઘરા શાસ્ત્રાર્થ હોય છે. તો કે આવો મારે શાસ્ત્રાર્થ કરવો છે, કોઈ ભણેલા સાધુ છે? બધા નીચું માથું નાખી ગયા કે મહિધર શાસ્ત્રી સામે ઊભું ના રહેવાય. પણ એવે વખતે ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ સામે જોયું કે તું આ કર. શાસ્ત્રીજી મહારાજ કે આપ આજ્ઞા આપો તો હું ઊભો થઉં? તો કે હા, મારી આજ્ઞા છે, જા. અને પછી આચાર્ય મહારાજને અને ભગતજી મહારાજને પગે લાગીને સામે બેઠા. મહિધર શાસ્ત્રી હસવા માંડ્યા. આટલું નાનું છોકરું મારી સામે ચર્ચા કરશે? કોઈ વિદ્વાન પંડિત વર્ષો જૂના કોઈ સાધુ હોય ઠીક છે, હસવા માંડ્યા. ત્યારે રંગાચાર્ય બોલ્યા કે માણસના છે ને ઉંમર ને પછી આમ શું કે બહારનો દેખાવ ને એ નથી પૂજાતા. માણસની છે ને વિદવત્તા પૂજાય છે, એના ગુણ પૂજાય છે. એની અંદર કઈ લિંગ ને વય ને આવરદા ને ઉંમર ને બધું નથી જોવાતું. એટલે મહિધર શાસ્ત્રી સમજી ગયા અને પછી શાસ્ત્રાર્થ ચાલુ થયો. જોરદાર શાસ્ત્રાર્થ. કૌમુદીની અંદર નામી કરીને સૂત્ર આવે છે, એની પર બધું શાસ્ત્રાર્થ ચાલ્યો. કલાકો સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો અને અંતે મહિધર શાસ્ત્રી પગે લાગી ગયા કે આ જોરદાર છોકરો છે કોક. અને ખરેખર એમણે હાર સ્વીકારી. અને એ વખતે આ રંગાચાર્યજી જે શાસ્ત્રીજી મહારાજના વિદ્યાગુરુ હતા એ બોલી ઉઠ્યા કે અસ્મિન સંપ્રદાયે એકમેવ. આખા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિદ્વત્તામાં આ યજ્ઞપુરુષ દાસ જેવો બીજો કોઈ જ નથી. આવા વિદ્વાન પંડિત એ આ શાસ્ત્રીજી મહારાજ આપણા ગુરુહરિ હતા. અને ત્યાર પછી આચાર્ય મહારાજે એમને રાજકોટની અંદર ત્યાં ભણવા માટે મૂક્યા. આ મહિધર શાસ્ત્રીના દીકરા જીવણરામ શાસ્ત્રી હતા અને પોતે બહુ મોટા અદ્વૈતના પંડિત હતા. આ બધા સિદ્ધાંતો હોય છે બધા તત્વજ્ઞાનના, એમાં અદ્વૈતના પંડિત હતા. એમની પાસે આ શાસ્ત્રોનો બધો અભ્યાસ એમણે શરૂ કર્યો. અને એમાં એક વખત શાસ્ત્રીજી મહારાજે એમને કહ્યું આ સાંભળવા જેવી વાત છે. તો શાસ્ત્રીજી મહારાજે એમને કહ્યું કે મારે ગોપાળાનંદ સ્વામીનું ગીતા ભાષ્ય તમારી પાસે ભણવું છે. હવે એ તો શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે બધું ગોપાલ સ્વામી લખ્યું હોય. પેલા જીવણરામ શાસ્ત્રી કે હું કોઈ દાડો કંઈ આ ભણેલો નથી અને હું તો અદ્વૈતનો પંડિત છું અને ગોપાલ સ્વામી તો આખું બધું વિશિષ્ટાદ્વૈત પર લખ્યું છે. મારો એ સિદ્ધાંત જ નથી, મને કંઈ ખબર ના પડે, હું ના ભણાઈ શકું. ત્યારે શાસ્ત્રીજી મહારાજ શું બોલ્યા? શાસ્ત્રીજી મહારાજ કે તમારે એક લીટી આ ગ્રંથમાંથી વાંચવાની અને એનો જે અર્થ થાય ને એ મને કહેવાનો, એનો સિદ્ધાંત હું તમને સમજાવીશ. હવે આ શિષ્ય કહેવાય, એમ આ વિદ્યાર્થી કેવા કહેવાય? વિદ્યાર્થી ગુરુને કે તમે ખાલી મને અર્થ કરો અને એનો ભાવાર્થ ને એનો સિદ્ધાંત હું તમને સમજાવું. એવો કોઈ વિદ્યાર્થી જોયો છે? પણ પેલા જીવણરામ શાસ્ત્રી કબૂલ થયા ને વિદ્યા શરૂ થઈ બધું ભણવાનું. અને આખું જયારે ગોપાલ સ્વામીનું ભાષ્ય પૂરું થયું ને, જીવણરામ શાસ્ત્રી તો આમ એકદમ આભા બની ગયા કે આવો સરસ સિદ્ધાંત છે. હું વર્ષો સુધી અમથો અદ્વૈતમાં નિરાકારમાં પડ્યો રહ્યો કે જો ગોપાલ સ્વામી હોત તો હું આજે ને આજે કંઠી પહેરીને સત્સંગી થાત. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કે ગોપાલ સ્વામી જેવા પુરુષો આ પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ જ રહેતા હોય છે. હું તમને જુનાગઢ લઈ જાઉં. અત્યારે ત્યાં જાગા સ્વામી હયાત છે, ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર છે અને ખૂબ જ્ઞાની છે અને બધા જ શાસ્ત્રો એમના જીવનની અંદર ચરિતાર્થ છે. મારા ગુરુ છે, ચાલો હું એમની પાસે લઈ જાઉં. જાગા સ્વામી પાસે લઈ ગયા અને એમની પાસે કંઠી બંધાવીને સત્સંગી કરી દીધા. હવે આ આવડા મોટા પંડિત પોતાનો વર્ષો જૂનો આમ નાનપણથી જે ગોખ કર્યું હોય અહમ બ્રહ્માસ્મિ, હવે એ બધું મૂકી દે ને ધડ દઈને સીધા ભગવાનને સાકાર માની લે અને આવી રીતે કોઈ ગુરુનો આશરો કરે અને સત્સંગી બને, આ બધા ચમત્કારો કહેવાય. તો આવી અનેક વિદવત્તાઓ એ શાસ્ત્રીજી મહારાજને એકદમ સુલભ હતી અને શાસ્ત્રીજી મહારાજ આવા પ્રકાંડ પંડિત પણ હતા. સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ વ્યવહાર કુશળ હતા. વ્યવહારની અંદર પણ એટલા બધા નિપુણ, કઈ રીતે બધું તંત્ર ચલાવવું. શાસ્ત્રીજી મહારાજ એમણે બોચાસણ, સારંગપુર બધા મંદિર બનાવ્યા તો એની અંદર
એમણે આ મંદિર બનાવે તો મંદિરના નિભાવનો વિચાર પણ તરત કરી લીધો કે આ એ વખતે સ્થિતિ સંસ્થાની સારી નહોતી. આ સારંગપુરનું બધા મંદિર બનાવે તે વખતે મંદિરની અંદર રસોઈ કરવાના વાસણ નહોતા, કેરોસીનના ડબ્બાને ઉપરથી કાપીને એમાં ખીચડી રાંધીને જમતા હતા. હવે આવી બધી પરિસ્થિતિ 2-3 ગામમાં જોડી માગે અને ત્યારે રસોડું સારંગપુરની અંદર ચાલે, અને છાશ માગવા બાજુના ગામમાં જવું પડે, છાશ મળે નહીં. બોલો, દૂધની તો વાત જ શું કરવાની, ઘી ને તેલની વાત ના થાય એમ. એવી કરુણ દશા હતી. હવે એવા સમયની અંદર શાસ્ત્રીજી મહારાજે કેવો દીર્ઘ વિચાર કર્યો, કેવો લાંબો વિચાર કર્યો કે આ મંદિરના નિભાવ માટે કંઈક આયોજન કરવું જોઈએ. તો ખેડા જિલ્લાની અંદર આ માતરને આજુબાજુ એમણે 28,000 વીઘા જમીન ખરીદી, અને બધા જે હરિભક્તો જે ખેતીવાડીમાં નિષ્ણાત હતા એવા બધા હરિભક્તોને ત્યાં સેવાની અંદર મૂક્યા. પોતે પણ જાતે દેખરેખ રાખે ને બધી ખેતી ચાલુ કરાવી દીધી, અને એનું એટલું સુંદર આયોજન કરેલું અને એટલી સરસ રીતે આખી આ ખેતીવાડી એમણે ચાલુ કરેલી. હવે પોતે તો કંઈ બહુ લાંબા સમય સુધી કંઈ ખેતી કરી હોય એવું એમના જીવન ચરિત્રમાં કોઈ વર્ણન આવતું નથી. પોતે નાની ઉંમરે તો સાધુ થઈ ગયેલા, પણ છતાં એમની અંદર આ ખેતીવાડીની પણ એટલી જ આવડત. એ વખતે આખો ગાડા અને બળદ ને એનાથી બધું ખેતી થાય, અને વાહન વ્યવહાર પણ બળદ ગાડાનો હતો. તો બળદ પારખવાની શક્તિ પણ શાસ્ત્રીજી મહારાજની અંદર અજોડ હતી. એમ કોઈ બળદને જુએ ને, આમ એના 2-4-5 નિશાની જુએ ને, બળદ કેવો છે, કેવી તાકાત કરશે, કેટલો ભાર ખેંચશે, કઈ પ્રકારનો, બધું તરત જ કહી આપે. એટલી બધી બળદ પારખવાની શક્તિ પણ આ શાસ્ત્રીજી મહારાજની અંદર હતી. શાસ્ત્રીજી મહારાજની આ નિપુણતાને બધું જોઈ અને ગોરધનભાઈ કોઠારીએ એમને પછી થોડા વખત પછી ત્યાં સારંગપુરની અંદર મંદિરના મહંત બનાવેલા. સારંગપુર જે હનુમાનજીનું મંદિર છે ને જૂનું, ત્યાં આગળ એમને મહંત બનાવેલા, અને ત્યાં આગળ રહીને એટલો સરસ બધો વ્યવહાર કર્યો તો મંદિર ખોટ ખાતું હતું એને બદલે વર્ષે હજારો રૂપિયાનો નફો કરે એવું મંદિર કરી દીધું, અને સરસ હનુમાનજીનો નવો બંગલો કરી દીધો અને એકદમ વિકાસ કરી દીધો. હવે એક વખત શાસ્ત્રીજી મહારાજે 125 રૂપિયાનો એક બળદ ખરીદ્યો. એ સોંગવારીનો જમાનો હતો, અને બળદ ખરીદ્યો. તો હવે શાસ્ત્રીજી મહારાજ આટલું સરસ વ્યવહાર કરે અને આટલું સરસ બધું કરે એટલે સહેજે સહેજે એના વખાણ થાય, એટલે ઈર્ષાળુઓ તો બધા ઊભા થાય જ. એટલે કોઈએ જઈને ગોરધનભાઈ કોઠારીને ફરિયાદ કરી કે બધી પૈસાની આગી પાછી કરી છે અને આવી રીતે બળદ ખરીદ્યો છે. ગોરધનભાઈ તપાસ કરવા આવ્યા, અને ગોરધનભાઈએ જોયું કે આ બળદ ખરીદ્યો છે, વાત સાચી છે. પછી બધી પૂછપરછ કરી, ત્યારે શાસ્ત્રીજી મહારાજ બળદ પાસે ગોરધનભાઈને લઈ ગયા અને કહ્યું કે જો આટલા એની અંદર ચિહ્નો છે, આ પ્રકારનો બળદ છે, અને આટલી એની અંદર શક્તિ હોય ને આ પ્રકારનું છે. ગોરધનભાઈ તો આમ ચકિત થઈ ગયા અને કે કેટલામાં ખરીદ્યો? તો કે 125 રૂપિયામાં. 700 રૂપિયામાં કહેતા હતા, 125માં ખરીદ્યો. ગોરધનભાઈ નમી પડ્યા કે આ કઈ પ્રકારની કુશળતા છે ને કઈ રીતે સામેવાળાને આમ વશ કર્યો હશે કે ભાઈ 700 રૂપિયાની વસ્તુ 125 રૂપિયામાં. તો આવી કુને એમના જીવનની અંદર હતી. અને ગોરધનભાઈ બોલી ઉઠ્યા કે તમે તો સાધુતામાં પણ નિપુણ છો, તમે તો ઘણી બધી આ વ્યવહાર કુશળતા પણ ધરાવો છો, બળદ પારખવામાં એટલા નિપુણ છો, તમે એક ક્ષેત્ર છોડ્યું છે આવડતનું, બધું જ તમારી અંદર છે. આવી રીતે પોતે પ્રભાવિત થઈ ગયા. અને ત્યારબાદ સંજોગ વશાત આપણે સૌ જાણીએ છીએ ઇતિહાસ કે એમણે વડતાલ સંસ્થાનો ત્યાગ કરવો પડ્યો અને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટેના મંદિરનું બાંધકામ બધું શરૂ કર્યું. સૌ પ્રથમ આ બોચાસણનું મંદિર બાંધવાનું હતું. પથ્થરના મંદિર બાંધવાના હોય તો પથ્થરની આખી ચકાસણી કરવી પડે. પથ્થર કયો સારો કહેવાય, કયો ખોટો કહેવાય, પોચો કહેવાય, કઠણ કહેવાય, મજબૂત કહેવાય, બધું વિચારવું પડે. તો એ પથ્થરની પરખ એમાં પણ એકદમ નિપુણ કે આ પથ્થર સારો છે, 1000 વર્ષ સુધી કંઈ એને થાય નહીં, એવા સારા પથ્થરોની પણ પોતે ચકાસણી કરી જાણતા હતા. તો પથ્થરની પરખ, અને એટલું સુંદર બોચાસણનું અને સારંગપુરનું મંદિર એનો પ્રારંભ કર્યો. હવે જ્યારે આટલી કટોકટી હોય, પોતે વડતાલથી નીકળ્યા છે, એક પૈસો એમની પાસે નહોતો, 5 સામાન્ય સાધુ હતા અને મુઠ્ઠીભર હરિભક્તો હતા, એની અંદર એમણે 2 માળના મંદિર શરૂ કર્યા. હવે કેવી છાતી કહેવાય અને કેવી પોતાની કુને ઉપર પોતાને વિશ્વાસ હશે, આત્મવિશ્વાસ અને ભગવાન પર વિશ્વાસ એમને કેટલો બધો હશે. તો પોતે 2 માળના મંદિર શરૂ કર્યા. કોઈ નાનું દેરું શરૂ કરે એને બોલે ઘણા લોકો તો દેરું ચાલુ કરે તો 10 વર્ષ સુધી દેરું એમને એમ શિખર વગર પડ્યું હોય, માંડ પૂરું કરે, એમાં 2-3 પેઢી જતી રહે ઘણી વાર, એવું જોવા મળે છે. અને મૂર્તિ વગર કેટલું ધૂળ ખાય. અને પછી કોકને વિચાર આવે કે ભાઈ આમાં કંઈક ભગવાન પધરાઈએ તો 2 માણા જઈને પગે લાગે ને કંઈક થોડો ગલ્લો ભરાય તો કંઈક કચરો પોતું થાય.
એવી દશાઓ થતી હોય છે. એની સામે શાસ્ત્રીજી મહારાજે આવા 2 માળના મંદિરોથી તો આરંભ કર્યો. હજી પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં 2 માળના મંદિરો નથી. એવું આ બોચાસણનું ને સારંગપુરના મંદિર બાંધ્યા. સારંગપુરનું મંદિર બંધાતું હતું, એની અંદર શાસ્ત્રીજી મહારાજ એક વખત નિરીક્ષણ કરવા માટે આવ્યા. પોતે તો સતત વિચરણ જ કરતા હતા, પોતાના સંતોને ને હરિભક્તોને બધું સોંપીને પોતે ફર્યા કરતા. તો આ શાસ્ત્રીજી મહારાજે આ મંદિર સારંગપુરનું બન્યું એ જોવા માટે ગયા. તો આગળના જે પગથિયા એ જોયા, શાસ્ત્રીજી મહારાજને ના ગમ્યા. આમ પગથિયા કે આમ સીધે સીધા બનાવેલા. શાસ્ત્રીજી મહારાજ કે આપણે કંઈક વિશિષ્ટ કરવું છે, ત્યાં તોડી નાખો પગથિયા. હવે એક બાજુ સારંગપુરનું મંદિર શરૂ થયું ત્યારે પહેલો ખરડો કર્યો, તેમાં 35 રૂપિયા આવેલા આમ લખણીની અંદર, અને મંદિરની શરૂઆત થઈ. આવી કઠણ પરિસ્થિતિ. હવે એની અંદર શાસ્ત્રીજી મહારાજની હિંમત કેવી અને એમની પોતાની કલા કુશળતા ઉપર એમને વિશ્વાસ કેટલો હશે. તો શાસ્ત્રીજી મહારાજ કે તોડી નાખો આ સીડી, આપણે આવો દાદરો નથી કરવો, આવા પગથિયા નહીં. તોડાઈ નાખ્યા અને કે આપણે આમ ગોળ પગથિયા કરો, આમ 2 બાજુથી આમ પગથિયા આવે ગોળ. આપણે સારંગપુર મંદિરના દર્શન કરીએ છીએ, ગોળ પગથિયા છે, અને આગળ હનુમાનજી ગણપતિજીની દેરી છે. એટલું સરસ આમ ડિઝાઇન લાગે છે ને, એકદમ અદ્વિતીય છે. એ શાસ્ત્રીજી મહારાજની આ કલા કુશળતા આપણને દેખાય છે. સારંગપુર મંદિર 2 માળનું છે ને સૌથી ઉપરના માળે જે જાળીઓ છે ને એ ધારીને ફરી જ્યારે જાઓ ને દર્શન કરવા ત્યારે જોજો, એટલી સરસ ઝીણી જાળીઓ મૂકેલી છે ત્યાં ગોખની અંદર. અને એ જાળીઓ આરસની છે. કોઈ 1000 વર્ષ પછી પણ ભવિષ્યમાં એવું કહી ના શકે કે ઉપર જતા જતા પૈસા ખૂટી ગયા હતા એમ. આરસની જાળીઓ બધી નાખેલી છે. તો એવા પોતે કલા કુશળ હતા અને એવા વ્યવહાર કુશળ પણ હતા. આટલો મોટો વ્યવહાર બધો ચાલે, અને આખી સંસ્થાની અંદર જે હરિભક્તો વ્યવહારમાં પડેલા, જે સંતો પડેલા, કંઈ પણ મૂંઝાય તો શાસ્ત્રીજી મહારાજને તરત જાણ કરે કે સ્વામી આ પ્રશ્ન આવ્યો છે. લિખિતન શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ ગ્રંથની અંદર યોગીજી મહારાજના પત્રો બધા નોંધાયેલા છે. તો કંઈક પ્રશ્ન થાય, યોગીજી મહારાજ પત્ર લખે કે દયાળુ કંઈક હવે માર્ગદર્શન આપો, કે આ પ્રશ્ન આવ્યો છે. અને તરત જ શાસ્ત્રીજી મહારાજ એ માર્ગદર્શન આપી અને બધી વ્યવહારિક મૂંઝવણ ટાળે. તો આવા વ્યવહાર કુશળ પણ હતા. સાથે સાથે પોતે રસોઈમાં નિપુણ હતા. એમ કહે ને કે સબ બંદર કે વેપારી, બધું જ જાણતા હતા એમ. હવે એક બાજુ મંદિર બાંધકામ, બીજી બાજુ બળદની પરખ, ત્રીજી બાજુ ખેતી, પથ્થરની પરખ, અને પાછું અને શાસ્ત્ર જ્ઞાનમાં નિપુણ, અને પાછું રસોઈમાં એવા એક્સપર્ટ. એટલી સરસ રસોઈ બનાવે ને. યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં વારંવાર એનું વર્ણન આવે છે. યોગીજી મહારાજ કે શાસ્ત્રીજીમાં જ રસોઈ બનાવે ને આંગળા કરડી ખાય બધા. આમ એટલું બધું આંગળા ચાટતા ચાટતા આમ ભાન ના રહે ને આંગળીને બચકું ભરાઈ જાય, એવી સરસ રસોઈ એમ, આંગળા કરડી ખાય એવી. અને પૂરણપોળી શાસ્ત્રીજી મહારાજ બનાવે તો આમ એટલી આમ કાગળ જેવી પૂરણપોળી, આમ સિક્કો ખાલી એમને ઉપર મૂકે ધીરે ધીરે અંદર ઉતરી જાય, એટલી પોચી પૂરણપોળી એ શાસ્ત્રીજી મહારાજ બનાવતા હતા. આપણે પૂરણપોળી તો આપણે ખાધેલી, ઘણી વાર ગોદડા જેવી પૂરણપોળી હોય કે એનું ઉપરનું પડ એવું ભયંકર હોય ને કે એ ચાવી ચાવીને બધી શક્તિ પૂરી થાય ત્યારે પૂરણ ભેગા થઈએ, એટલે એવી દશા થતી હોય. એની સામે આટલી પોચી સરસ કાગળ જેવી પૂરણપોળી શાસ્ત્રીજીમાં જ બનાવતા, લોકો આમ ખાતા ધરાય નહીં. અને દૂધપાક બનાવે ને તો આમ સળી ઊભી રહે, આવું વર્ણન શાસ્ત્રોમાં આવે છે. શાસ્ત્રીજી મહારાજ આવા રસોઈમાં પણ એક્સપર્ટ હતા. સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ માણસ પાસે કામ લેવામાં પણ એવા માહેર હતા કે આમ શાસ્ત્રીજી મહારાજ પાસે 50 સંતો હતા. યોગી ગીતામાં યોગીજી મહારાજ કહે છે કે શાસ્ત્રીજી મહારાજના સંતો 50 સંતો સ્વામી જેમ કે એમ કરે. હવે શાસ્ત્રીજી મહારાજ પાસે જે સંતો હતા, કેટલાક પાર્ષદો હતા, એ કેવા હતા? તો જીભાઈ કોઠારી, કે એક સમયે જુનાગઢ મંદિરના પોતે કોઠારી હતા. શંકર ભગત કોઠારી, બેચર ભગત કોઠારી મહાપુરુષ દાસ બનેલા, જેઠા ભગત કોઠારી જે નિર્ગુણ સ્વામી બનેલા, અને જે મુંબઈ મંદિરના કોઠારી હતા. આવા બધા વ્યવહાર કુશળ પુરુષો શાસ્ત્રીજી મહારાજને હાથ જોડીને સ્વામી જેમ કે એમ કરતા. અહીં બોચાસણ મંદિરના કોઠારી ભક્તિવલ્લભ સ્વામી હતા. અને એક વખત શાસ્ત્રીજી મહારાજે ખાલી કાગળ લખ્યો કે ગોંડલની અંદર બાંધકામનું કામ કરવાનું છે ને તમારી જરૂર છે, તો તરત જ ખીટીયાથી જોડી ઉપાડીને કોકને હોપીને નીકળી પડ્યા. હવે એક બાજુ કોઠારીનું એવી મોટો હોદ્દો એ મૂકી અને પથરા ઉપાડવા જવાનું કોણ સ્વીકારે? પણ શાસ્ત્રીજી મહારાજને કેવું આમ માણસ પાસે કામ લેવાની સૂઝ હશે, માણસને સમજાવવાની સૂઝ હશે, કેવા હેત પ્રેમથી બધાને આમ મન દઈને માણસાઈએ રાખી શકતા હશે કે શાસ્ત્રીજી મહારાજને બધા વશ વર્તતા હતા. ભગવાનનું સ્વરૂપ હતા, પણ સાથે સાથે માણસ સાથે કામ લેવાની પણ એવી કુને એમની અંદર હતી.
અને આવા પોતે એવા વિચક્ષણ પુરુષ હતા. એ પણ આપણને દેખાય છે કે વડતાલની અંદર જ્યારે હતા ત્યારે વડતાલમાં બેઠા બેઠા શાસ્ત્રીજી મહારાજે વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી દીધેલા. હવે હજી તો સંસ્થાની બહાર નથી નીકળ્યા. બહાર નીકળ્યા પછી તો સીધા જ 2 માળના બોચાસન ને સારંગપુર ને પછી ગોંડલ ને અટલાદરા ને ગઢડા ને બધા મંદિરો બાંધી દીધા, પણ ત્યાં રહ્યા પોતે એકેય વખત ગયા નથી. અને વઢવાણની અંદર પોતે વડતાલમાં બેઠા બેઠા અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી દીધા. તો આવી કુને અને આવી માણસ પાસે કામ લેવાની શક્તિ અને બીજાને વશ કરવાની શક્તિ એ એમના જીવનની અંદર દેખાતી હતી. આ તો લૌકિક આવડતો થઈ, પણ ખાલી લૌકિક આવડતથી કાંઈ થતું નથી. એમના જીવનની અંદર શાસ્ત્રોમાં જે ઉત્તમ સાધુના લક્ષણ છે, જે વચનામૃતમાં શ્રીજી મહારાજે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ કહેલા છે, પંચ વર્તમાન સાધુ માટેના કહેલા છે, એની અંદર પોતે કડી તોડ હતા. કોઈ એક ભૂલ ના કાઢી શકે, કોઈ આંગળી ના ચીંધી શકે. અને ભલ ભલા હોય ને આમ નિપુણ હોય અને એવા આમ વિચક્ષણ હોય અને બધી જ રીતની દિશાઓના જાણનારા હોય ને, એ શાસ્ત્રીજી મહારાજની સાધુતાને આમ બરોબર પ્રમાણ કરતા હતા. ગોરધનભાઈ કોઠારીનો આપણે મહિમા કયો, એ ગોરધનભાઈ કોઠારી પોતે જ ધર્મ નિયમમાં અપાર દ્રઢ હતા કે કોઈ સાધુની કઈ ભૂલ થાય તો આ ગૃહસ્થ એવા ગોરધનભાઈ કોઠારીને પગે લાગીને પ્રાયશ્ચિત લેતા હતા. એટલે એવા પોતે ધર્મમાં દ્રઢ હતા એ ગોરધનભાઈ કોઠારી એ શાસ્ત્રીજી મહારાજ માટે પ્રમાણ કરતા કે વડતાલ સંસ્થાની અંદર 2000 ત્યાગી સાધુ છે, એમાં શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ જેવા ધન અને સ્ત્રીના ત્યાગી બીજા મેં કોઈ જોયા નથી. બીજા એક પત્રની અંદર પોતે લખેલું કે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસને જો સ્ત્રી અને ધનના ત્યાગમાં ફેર પડે તો હું મારું માથું ડૂલ કરી નાખું. હવે શાસ્ત્રીજી મહારાજનો કેવો એમને વિશ્વાસ આવ્યો હશે ને કેવું જીવન એ શાસ્ત્રીજી મહારાજ જીવતા હશે આપણને ખ્યાલ આવે. એક વખત શાસ્ત્રીજી મહારાજ ત્યાં આંબલીવાળી પોળ અમદાવાદની અંદર હતા અને એ વખતે અમદાવાદના શેઠ ચંદ્રકાંતભાઈ એ ત્યાં આવ્યા અને એમણે વાત કરી કે અહીં અમદાવાદની અંદર અમે બધા જે મોટા શ્રેષ્ઠીઓ છે એમણે એક જાહેર ધર્મ સભા યોજેલી છે અને બધા દૂર દૂરથી બધા વિદ્વાનો આવવાના છે, મોટા મોટા સાધુ મહાત્માઓ આવવાના છે અને તમે પણ અમારે માટે વંદનીય છો, પૂજનીય છો, તો તમે ખાસ આ સભાની અંદર આવો અને બધાને આશીર્વાદ આપો અને ધર્મનું માર્ગદર્શન આપો. ત્યારે શાસ્ત્રીજી મહારાજ તરત બોલ્યા કે શેઠજી તમારી વાત સાચી છે, અમારે આવવું જ જોઈએ, પણ અમને સ્વામિનારાયણ ભગવાને મર્યાદા આપી છે કે અમારે સ્ત્રીનો આવો ત્યાગ હોય છે, એ સભાની અંદર તો બહેનોય હોય તો અમે એવી રીતે આવી ના શકીએ, અમે સ્ટેજમાં સાથે બેસી ના શકીએ, આવી બધી અમારી મર્યાદા હોય છે ને અમારી મર્યાદા ન સચવાય એટલે અમને માફ કરજો. હવે બહુ મોટું સન્માન એ શાસ્ત્રીજી મહારાજને મળવાનું હતું, પણ સન્માનને ભોગે એમણે આ નિયમ દ્રઢ રાખ્યો અને એ વખતે માયાદત્ત પાંડે કરીને એક વિદ્વાનને શાસ્ત્રીજી મહારાજે પોતાના પ્રતિનિધિ તરીકે ત્યાં મોકલ્યા, પણ પોતાના નિયમની અંદર ફેર પડવા દીધો નહીં. 80 વર્ષની ઉંમરે એક પધરામણીની અંદર એક બાળકી એ પાથરણા પર આવી ગઈ, ડાયરેક્ટ તો અડી જ નહોતી, તો પણ શાસ્ત્રીજી મહારાજે નિર્જળા ઉપવાસની શરૂઆત કરી. બધાએ ખૂબ વિનંતી કરી કે સ્વામી 80 વર્ષે આવી રીતે ઉપવાસ ન કરાય, આપની તબિયત બગડશે, બીજા આપને બદલે ઉપવાસ કરે. શાસ્ત્રમાં કહેલું જ છે કે જે અશક્ત હોય એને બદલે બીજા ઉપવાસ કરી શકે, તો આપ ન કરશો. તો શાસ્ત્રીજી મહારાજ એકદમ બૂમ પાડીને બોલ્યા કે 80 વર્ષે હું મારો નિયમ તોડું? બધા ચૂપ થઈ ગયા કે હવે અમને કરવા દેવું પડશે. તો આવા નિયમની અંદર દ્રઢ હતા. નિસ્વાદી વર્તમાન પણ એકદમ એમનું પાકું. શાસ્ત્રીજી મહારાજ તો ધીરે ધીરે એમનો પ્રભાવ વધતો ગયો અને મોટા મોટા રાજદ્વારી પુરુષો પણ એમના ચરણમાં પડવા માંડ્યા. શાસ્ત્રીજી મહારાજ રાજસ્થાનમાં બિલારાની અંદર ગયેલા અને ત્યાં આગળ હરિસિંહજી હતા, ત્યાંના રાજા અને દીવાન કહેવાય. તો એમના મહેલની અંદર એમનો ઉતારો હતો અને શાસ્ત્રીજી મહારાજને આમ 32 પકવાન બનાવીને પોતે જમાડેલા અને શાસ્ત્રીજી મહારાજ બરોબર બધું જમી અને પછી ચડું કરવાની તૈયારી હતી ને પત્તરમાં છાશ લીધું. તો હરિસિંહજીને એકદમ ભાવ થયો કે સ્વામીને કંઈક જમાડીએ, એટલે હાથમાં મોહનથાળનું ચકતું લઈને આવ્યા. સ્વામી મારે તમને પીરસવું છે. સ્વામી કે મેં જમી લીધું છે ને આ છાશ લીધી છે ને હવે પૂરું થાય છે. તો કે ના ના મારી ખૂબ ભાવના છે, આપ લો એક ચકતું. તો કે લાવો તારા. પત્તરમાં ચકતું લીધું ને છાશમાં ચોળીને પી ગયા. હરિસિંહ તો જોઈ જ રહ્યા કે આ કઈ જાતના પુરુષ છે એમ. તો શાસ્ત્રીજી મહારાજ આવા નિસ્વાદી પુરુષ હતા, કંઈ ખાવા પીવાની પડી જ નહોતી. મુંબઈની અંદર શાસ્ત્રીજી મહારાજ ગયા અને બટાકા પૌવાનો સૌ પ્રથમ સંશોધન થયેલું. અત્યારે તો બટાકા પૌવા તો કંઈ કહેવાતું જ નથી,
એની ઉપર તો કેટલાય બધા કળશ ચડી ગયા. તો બટાકા પૌવાનું સૌ પ્રથમ સંશોધન થયું હતું. કોઈએ પીરસ્યા ભાવથી, સ્વામી જમો, તો કે આ શું છે? તો કે આ બટાકા પૌવા કહેવાય, નવા શોધાયા છે. શાસ્ત્રી માં કે ઉઠાવ, આ ઉંમરે મારે આવું ટીખળ ઘાલવાનું, કે આપણે રોટલા લાવો. હવે નહીં તો નવી આઈટમ હોય ને તો આપણે પહેલા જ હાથ એની પર પડે, લાવો તારે જોઈએ કેવું છે. પણ એવો વિચાર જ નહીં. એક વખત શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં હતા અને શાસ્ત્રીજી મહારાજ આમ પધાર્યા છે એટલે હરિભક્તોને ભાવ તો દૂધપાક પૂરીની રસોઈની તૈયારી કરી અને આમ દૂધપાક ઉકળતો હતો ને બધું આમ તૈયાર થતું હતું. અને ત્યાં શાસ્ત્રીજી મહારાજને કંઈક કામ યાદ આવ્યું. અત્યારે થોડા દિવસ પહેલા જ સારંગપુરમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજને કોઈ કામ હુજે ને ભાઈ 1 મિનિટ ઊભા ના રહે, હાલવા જ માંડે પાઘડી વીંટીને. આમ પેલું ફાળિયાને જેમ વીંટતા શાસ્ત્રીજી મહારાજ, પાઘડી વીંટીને હાલવા જ માંડે, પછી કોઈના રોક્યા રોકાય નહીં. તો શાસ્ત્રીજીમાં તો જવા તૈયાર થયા, કંઈક આણંદ કે કંઈક બહારગામ જવાનું હતું, ટ્રેનમાં બેસીને. તો કોઈએ કહ્યું કે સ્વામી આ દૂધપાક તૈયાર છે, સાંજે જજો, કાલે જજો, આ રસોઈની બધી તૈયારી કરીશ. શાસ્ત્રીજી કે મારી ટ્રેન જાય છે. એમ નહીં સ્વામી, કાલે જજો, સાંજે જજો. કે હું દૂધપાક પીવા જન્મ્યો છું, કે પીવડાવી દેજે બીજાને. હાલવા માંડે તરત. હવે કેવા નિષ્પૃહી હશે, આપણને એમ થાય કે કાયમ અડદની દાળ ને રોટલા મળતા હોય ને છાશ ને રોટલા ચાવવાના હોય ને ક્યારેક આવી રસોઈ મળે ત્યારે કોઈ છોડે? પણ શાસ્ત્રીજી મહારાજને કોઈ એની અંદર સ્પૃહા નહોતી. પોતે નિસ્નેહી પુરુષ હતા. એમની પાસે એમનો સગો ભત્રીજો એ સાધુ થયેલો અને શ્રી કૃષ્ણદાસ એનું નામ હતું. હવે આ ભત્રીજાને મનમાં કંઈક એવી ચટપટી જાગેલી કે મારા કાકા સાધુ છે ને, એટલે કે પોતે પછી વારસદાર તરીકે મારું નામ લખશે અને આ સંસ્થાનો ધણી ભવિષ્યમાં હું બનીશ, આટલા બધાનો ગુરુ હું બની શકું. અને આવી કંઈક ભાવનાથી એ સાધુ થયેલો. શાસ્ત્રીજી મહારાજ સમજી ગયા. શાસ્ત્રીજી મહારાજ કે જો આ ગુણની ગાદી છે, આ કંઈ એવી ગાદી નથી કે વંશ વારસો નથી ચલાવવાનો, માટે તારે જો ભગવાન ભજવાય તો રહે, નહીં તો ચાલવા માંડ, અહીં તને કંઈ ગાદી મળવાની નથી. તો વિદાય જ કરી દીધો. તો એવો કોઈ સંબંધીનો સ્નેહ એ શાસ્ત્રીજી મહારાજને ક્યારેય નડતો નહીં. આવા નિસ્નેહી હતા. નાનામાં નાના શ્રીજી મહારાજના નિયમની અંદર પણ પોતે હંમેશા દ્રઢ રહેતા. એક વખત શાસ્ત્રીજી મહારાજ આણંદની અંદર હતા અને ત્યાં મણિભાઈ નારાયણભાઈ એટલે કે મહંત સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી એમને ત્યાં ઉતરેલા અને ત્યાં શાસ્ત્રીજી મહારાજની તબિયત બગડી અને એકદમ ઝાડા થઈ ગયા. વારે વારે ખાડે જવાનું થાય અને વારે વારે ખાડે જવાનું. ખાડે ગયા પછી સંતોના નિયમ હોય છે કે 17 વખત માટીથી હાથ ધોવા પડે, ત્યાર પછી પાછું પાણીથી નાહવું પડે અને આટલી બધી વિધિ હોય છે. તો શાસ્ત્રીજીમાં બધું બરોબર કરે. હવે એક વખત કંઈક ખાડે જઈને આવ્યા અને મણિભાઈ સેવામાં હતા, હાથ ધોવડાવતા હતા, એ માટી ઓછી પડી એટલે મણિભાઈ કે સ્વામી હવે બધી માટી પૂરી થઈ ગઈ છે, રહેવા દો ને. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કે તારી આળસે હું મારો નિયમ લોપું? તું મારો નિયમ લોપાવે છે? ઉભો થા, જા લઈ આય માટી. તો શાસ્ત્રીજી મહારાજ આમ 17 વખત એટલે આમ બરોબર 17 વખત હાથ ધોવાના. કોઈ પણ નાનો નિયમ પણ પોતે ક્યારેય લોપતા નહીં. આવું એમના જીવનની અંદર દેખાતું. શાસ્ત્રીજી મહારાજની અંદર અપાર સાધુતા હતી, જે સાધુતામાં મુખ્ય કહેવાય માન અપમાનમાં એકતા. કોઈને માટે દ્વેષ નહીં, શત્રુ કોઈ પોતાને લાગે નહીં, અજાત શત્રુ. પોતાને મનની અંદર કોઈ શત્રુ લાગે જ નહીં, બધા જ પોતાના મિત્રને પોતાના લાગે એવી પ્રકારની એમની હૃદયની અંદર ભાવના હતી. શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલ સંસ્થામાં હતા ત્યારે એમને ઝેર આપવાનો પ્રયત્ન થયેલો, ઝેર આપેલું. એમને ચૂલમાં નાખી દેવાનો પ્રયત્ન થયેલો, મારી નાખવા સુધીનો પ્રયત્ન થયેલો. આવા અપાર કષ્ટોને લીધે એમણે વડતાલ સંસ્થા છોડવી પડી. વડતાલનો દરવાજો છોડીને પોતે ગામની બહાર નીકળતા હતા ત્યારે પોલીસ પટેલ કિશોરભાઈ આવ્યા. શાસ્ત્રીજી મહારાજના પગ પકડી લીધા કે સ્વામી ચાલો પાછા મંદિરે અને એક એકના નામ આપો, બધાને બોરસદની જેલમાં પુરાવી દઉં. શાસ્ત્રીજી મહારાજ કે અમારે કોઈ માટે ફરિયાદ નથી. સાધુનું તો અપમાન થાય ને એમાં જ સાધુની શોભા છે. એ સાધુના ઘરેણા છે, માટે બોલશો જ નહીં, એવું કંઈ કરાય જ નહીં, આપણેથી કોઈ ફોજદારી કરાય નહીં, ચાલો. અને શાસ્ત્રીજી મહારાજને બહુ વિનંતી કરી પણ સ્વામી એકના બે ના થયા. સાથે બધા હરિભક્તો નીકળેલા. એ હરિભક્તોને શાસ્ત્રીજી મહારાજ કે તમે વડતાલની અંદર પૂનમ ભરવા આવતા હતા એ ચાલુ રાખજો, ધર્માદો નામ ધર્માદો જે કંઈ કરતા હોય ચાલુ રાખજો. આપણે કંઈ વડતાલ સંસ્થાથી કે વડતાલના ઠાકોરજીથી જુદા નથી પડ્યા, પણ આપણે આ ઉપાસના પ્રવર્તનનું મોટું કામ કરવાનું છે, બીજાને મંજૂર નથી એટલે આપણે બહાર રહીને આ કામ કરવાનું છે, પણ આપણે કોઈ જુદા છીએ જ નહીં, એક જ છીએ, આવી ભાવના રાખજો. તો આવી દ્રઢતા પણ હરિભક્તોને શાસ્ત્રીજી મહારાજે કરાવેલી. કોઈ દિવસ શાસ્ત્રીજી મહારાજ વડતાલ કે અમદાવાદ સંસ્થા વિરુદ્ધ કે આચાર્ય વિરુદ્ધ
એક શબ્દ પણ સાંભળતા નહીં અને કોઈને બોલવા દેતા નહીં પોતાની આગળ. એ આવી પ્રકારની એમની ભાવના હતી. શાસ્ત્રીજી મહારાજને વિદાય વડતાલથી થયા ત્યાર પછી પણ બધા મારાઓ, એ બધા જે પેલા શું કહેવાય કે પેલા પાળાઓ, પાર્ષદો, એ શાસ્ત્રીજી મહારાજને મારવા માટે પાછળ ગામો ગામ ફરતા. આવી કઠણ પરિસ્થિતિ. એક વખત બામણ ગામ શાસ્ત્રીજી મહારાજ ગયા અને બામણ ગામના બધા બેઠા હશે અહીં, તો બામણ ગામ શાસ્ત્રીજી મહારાજ ગયા અને જૂના મંદિરની અંદર ઉતારો કર્યો અને શાસ્ત્રીજી મહારાજને કંઈક અચાનક કામ આવ્યું એટલે એ તો ત્યાંથી નીકળી ગયા અને બે સંતો ત્યાં રહેલા શાસ્ત્રીજી મહારાજના. અને વડતાલમાં ખબર પડી કે બામણ ગામના મંદિરમાં શાસ્ત્રી ઉતર્યા છે, તો મારવા માટે બે પાર્ષદો આવ્યા અને અડધી રાતે આવ્યા અને મેળે સંતો સૂતા હતા તો ઉપરથી ઊંચકીને નીચે નાખી દીધા અને બધા પહેલે માળેથી પડ્યા. સંતોને બહુ જ મૂઢ માર વાગ્યો અને લંગડાતા લંગડાતા ધીરે ધીરે ત્યાં શનાભાઈ કરીને હરિભક્ત હતા એમની પાસે ગયા ને આવું થયું બધી વાત કરી. શનાભાઈ તો એકદમ ઉકળી ઉઠ્યા, બહુ શૂરવીર ભક્ત હતા અને એકદમ આવ્યા મંદિરે અને પાર્ષદોને પકડીને સીધા જ બોરસદની જેલમાં પૂરી દીધા. અને પછી તો આ બાજુ વડતાલમાં શોધખોળ ચાલે, પાર્ષદો ક્યાં ગયા, પાર્ષદો ક્યાં ગયા, બૂમાબૂમ થઈ ગઈ. હવે એવે વખતે ત્યાં કોઈને ખબર પડી કે ભાઈ આવી રીતે જેલમાં પૂર્યા છે ને પકડાઈ ગયા છે, એટલે છોડાવવા પ્રયત્ન કર્યો. બધાએ સનાભાઈને વિનંતી કરી, ફોજદારને વિનંતી કરી, પણ કોઈ રીતે વળે એવું લાગ્યું નહીં. એટલે બધા ગોરધનભાઈ પાસે આવે કે બધા પાર્ષદોને પૂરી દીધા છે ને બહુ ખરાબ છે આ તો બધું. તો ગોરધનભાઈ કે મારું મનાય ને તો એક કામ છે, એક ઉપાય છે, એક માત્ર ઉપાય છે કે તમે શાસ્ત્રી પાસે જાઓ, એ છોડાવશે. કે એ છોડાવશે? એના સાધુને નાખી દીધા તો કે હા એ છોડાવશે, એના મનમાં કોઈ શત્રુ નથી, જાઓ તમે બોચાસણ જાઓ, સફળતા મળશે. શાસ્ત્રીમાં બોચાસણ હતા ને બધા મળવા માટે આવ્યા. મોટા મોટા સદગુરુઓ આવ્યા અને એના બધા વહીવટદારો બધા આવ્યા અને સ્વામીએ પ્રેમથી મંદિરના દર્શન કરાવ્યા, બેસાડ્યા અને પછી કે બોલો શું સેવા છે? તો કે આવી રીતે પાર્ષદોને પૂરી દીધા છે અને છોડાવવાના. તરત જ સનાભાઈને બોલાવ્યા અને સનાભાઈને કહ્યું કે શું છે આ વાત? તો કે હા આવી રીતે આપણા સંતોને નાખી દીધા એટલે પૂરી જ દેવા પડે ને. શાસ્ત્રીમાં કે જાઓ છોડાઈ આવો. તો કે સ્વામી એ નહીં બને, હવે તો ફોજદારી થઈ ગઈ છે ને કોઈ રીતે થાય નહીં. શાસ્ત્રીજી મહારાજ કે તમે જાઓ અને છોડાવો, મારી આજ્ઞા છે. તો કે સ્વામી એ આજ્ઞા નહીં પાડું, બીજી 1000 પાડીશ. શાસ્ત્રીમાં કે તમે જ્યાં સુધી નહીં જાઓ ને નહીં છોડાવો ને, પાળવાને લઈને નહીં આવો ને ત્યાં સુધી પાણીને ટીપું મોઢામાં નહીં મૂકું. પછી લાચાર થઈ ગયા અને ઊભા થઈને ગયા અને પાર્ષદોને લઈ આવ્યા. અને પછી શાસ્ત્રીજી મહારાજે પ્રેમથી એ પાર્ષદોને બેસાડીને જમાડ્યા, આરામ કરાવી અને પછી ત્યાં વડતાલ મોકલ્યા. આવા અજાત શત્રુ પુરુષ એ શાસ્ત્રીજી મહારાજ હતા. અને શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર અજાત શત્રુતા કયા લેવલની હતી? જૂના મંદિર તરફથી બોરસદની કોર્ટની અંદર કેસ દાખલ કરેલો આપણા વિરુદ્ધ, શાસ્ત્રીજી મહારાજ વિરુદ્ધ કેસ ચાલતો હતો. આપણી વિરુદ્ધ એણે એટલી બધી તૈયારી કરેલી કે આપણે માટે અઘરું હતું. એવે વખતે કોઈક હરિભક્ત જૂના મંદિરના સંતોની કંઈ ભૂલ થઈ હશે ને એના બધા કાગળિયા અને બધું લખીને લઈ આવેલા અને શાસ્ત્રીજી મહારાજને કે સ્વામી આ આપણે કોર્ટમાં મૂકીશું ને એટલે તરત જ આપણે જીતી જઈશું. જુઓ શ્રીજી મહારાજના નિયમો જ પાળતા નથી એટલે વિમુખ આપણને કહે છે પણ એ વિમુખ છે. શાસ્ત્રીજી મહારાજ કે નામ કોનું બગડશે? શ્રીજી મહારાજનું બગડશે ને. એવું આપણાથી કરાય જ નહીં. ભલે હું કેસ હારી જાઉં પણ કોઈ સંતોને આવી રીતે હું ખુલ્લા નહીં કરું. અને શાસ્ત્રીજી મહારાજે ના પાડી દીધી. આવા અજાત શત્રુ પુરુષ એ શાસ્ત્રીજી મહારાજ છે. સાથે સાથે એમના જીવનની અંદર આવી ભક્તિ, સેવા ભાવના કે આમ ઠાકોરજીની સેવા પોતે જાતે કરતા, મંદિરના બાંધકામની અંદર પોતે પાયાની સેવા ને બધી જાતે કરતા. ચંદુલાલ વિદ્યાધિકારી કે જેમણે ભગવત ગોમંડળ લખેલું છે ને ગોંડલ સ્ટેટના બહુ વિદ્વાન હતા, એ પોતે શાસ્ત્રીજી મહારાજ માટે કહેતા કે શાસ્ત્રીજી મહારાજની સેવા ભાવના મેં નરી આંખે જોયેલી છે. ગોંડલ મંદિરના 60-60 ફૂટના પાયાની અંદર જાતે સેવા કરતા મેં જોયેલા છે. અને ત્યાં ગોંડલ મંદિરના જ્યાંથી પથ્થર આવતા હતા એ પાનેલીની ખાણની અંદર મજૂરી કરતા, મહેનત કરતા, ભૂખ્યા ને તરસ્યા ફરતા કાળઝાળ ગરમીમાં મેં મારી જાતે જોયેલા છે. આવી સેવા ભાવના પણ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર હતી. એટલે શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર સિદ્ધાંત નિષ્ઠા, આ અક્ષર પુરુષોત્તમ સંસ્થા જે સ્થપાઈ છે BAPS, એક સિદ્ધાંત ઉપર ઉભેલી છે. તો સિદ્ધાંત નિષ્ઠા પણ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર હતી. શાસ્ત્રીજી મહારાજ પોતે સારંગપુરના મંદિરની પ્રતિષ્ઠાની તૈયારી કરતા હતા. એવે વખતે કોઈ વિરોધીઓએ ત્યાં લીમડીના ઠાકોર સાહેબને ચડાવ્યા કે જેમણે આપણને આ સારંગપુરની જમીન આપેલી, કે આ શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ તો એમના ગુરુ જાગા ભગત ને પ્રાગજી ભગતની મૂર્તિઓ, જાગા ને પ્રાગાની મૂર્તિ પધરાવવાના છે, માટે તપાસ કરો. અને ઠાકોર સાહેબ જાતે તપાસ કરવા આવ્યા અને શાસ્ત્રીજી મહારાજને કહ્યું તમે કોની મૂર્તિ પધરાવવાના છો? શાસ્ત્રીજી મહારાજ કે અમે તો
રાધા કૃષ્ણ દેવની, અક્ષર પુરુષોત્તમ મહારાજની બધી મૂર્તિ પધરાવવાની? તો કે જાગા પ્રાગાની? તો કે ના, એમની મૂર્તિ અમે નથી પધરાવવાના. તો કે તમે રાધા કૃષ્ણ દેવની ક્યાં મૂર્તિ પધરાવવાના છે? તો કે સીડી ચડતા પહેલા જ ખંડની અંદર રાધા કૃષ્ણ દેવ, ગોપીનાથ દેવની મૂર્તિ પધરાવવાના છીએ. તો કે મધ્ય ખંડમાં નહીં, બરોબર વિરોધીઓએ પઢાવેલું હતું. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એકદમ આમ કડક થઈ ગયા, અને પેલા ઠાકોર સાહેબની આંખમાં આંખ પરોવીને એકદમ કડક થઈને શાસ્ત્રી મહારાજ બોલ્યા કે જુઓ ઠાકોર સાહેબ, આ માથું મુડાવ્યું છે ને મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી માટે મુડાવ્યું છે. માટે મધ્યખંડની અંદર તો જે હેતુ માટે મંદિર થાય છે અક્ષર પુરુષોત્તમની જ મૂર્તિ આવશે. ઠાકોર સાહેબ તો શાસ્ત્રીજી મહારાજનું તેજ જોઈને આમ ધ્રુજી ઉઠ્યા એકદમ, કે આ પુરુષ જો કોપશે ને તો મારું ધનોત પનોત નીકળી જશે. એકદમ પગમાં પડી ગયા, સ્વામી તમે જેમ કહો એમ, તમારી જેમ ઈચ્છા હોય એમ તમે કરજો, હું તો રાજી જ છું એમ કહીને તરત નીકળી ગયા. પછી એ નીકળ્યા પછી બધા હરિભક્તો કે જો હવે શાસ્ત્રીજી મહારાજની શ્રદ્ધાની વાત આવે છે, પોતાના આત્મવિશ્વાસની અને ભગવાન પરના વિશ્વાસની વાત આવે. શાસ્ત્રીજી મહારાજને એ વખતે હરિભક્તો કહ્યું, સ્વામી ઠાકોર સાહેબ એમ કહેત કે જો તમે આમ કરવાના હોત તો જમીન પાછી આપો, તમે શું કરત? તો કે આપણે નવી ગિલ્લી નવો દાવ, ફરીથી મંદિર બાંધત. હવે એ આટલું માંડ મંદિર બાંધ્યું હોય 2 માળનું, અને પેલા જમીન લઈ લે ને ફરી શરૂ કરવાનું શ્રદ્ધા ક્યાંથી આવે? તો આવી પોતાના જીવનની અંદર આવી ઉપાસના પ્રવર્તનની શ્રદ્ધા હતી. ગોંડલની અંદર આપણને અક્ષરદેરીવાળી જમીન મળી, અને અક્ષરદેરીને અકબંધ રાખી અને ઉપર મંદિર કરવાનું, આવું ત્યાંના ભગવતસિંહજી રાજાએ આજ્ઞા કરી કે અક્ષરદેરીને આંચ ના આવી જોઈએ, કારણ કે પોતે ગુણાતાન સ્વામીને ગુરુ માનતા, કારણ કે ગુણાતાન સ્વામીના આશીર્વાદથી ભગવતસિંહજી રાજાનો જન્મ થયેલો. અને એમની દેરી, ગુણાતાન સ્વામીના અગ્નિ સંસ્કારની દેરી, અક્ષરદેરી એમના માતા મોગીબાએ બનાવેલી. એટલે કે આ દેરી અકબંધ રાખીને ઉપર મંદિર બનાવો. હવે ક્રેનની શોધ થયેલી ને એવું કંઈ નહીં, કંઈ ટેકનોલોજી નહોતી, એટલે અઘરું પડે એવી રીતે. પણ કે દેરીને કંઈ થવું ના જોઈએ, ઉપર મંદિર બની જવું જોઈએ. શાસ્ત્રી મહારાજ કે કબૂલ છે. તો કે 10 લાખનો ખર્ચ કરવાનો. શાસ્ત્રી મહારાજ કે કબૂલ છે. 3 વર્ષમાં મારે મંદિર પૂરું થવું જોઈએ. શાસ્ત્રીજી મહારાજ કે કબૂલ છે. અને બધી જ શરત એ રાજા સાહેબની સંપૂર્ણ માન્ય રાખી. એ પ્રમાણે જ એ ગોંડલનું મંદિર પણ બાંધ્યું, અને 82 વર્ષની ઉંમરે ટેકરા ઉપર ગઢડાની અંદર પાયાથી શિખર સુધીનું આરસનું મંદિર શરૂ કર્યું. કેટલી બધી શ્રદ્ધા હશે! અને શાસ્ત્રીજી મહારાજ છેક પોતાની છેલ્લી ઉંમર સુધી આ ઉપાસના પ્રવર્તનનું કાર્ય કર્યું છે. તો આવા પોતે સિદ્ધાંતનિષ્ઠ, આવી શ્રદ્ધાવાળા હતા, આવી ભક્તિવાળા હતા. આવા તો અનંત ગુણો એ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર હતા. અને સૌથી વિશેષ છેલ્લે આપણે કહીએ તો શાસ્ત્રીજી મહારાજની સૌથી મોટી વિશેષતા કે એમણે યોગીજી મહારાજ અને આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને ઓળખ્યા, અને એમણે આપણને પ્રમુખ સ્વામી મહારાજની ભેટ આપી. સંસ્થાના જ્યારે પ્રમુખ એ નારાયણ સ્વરૂપદાસજી ફક્ત 28 વર્ષની ઉંમરના હતા. એમને જ્યારે પ્રમુખ તરીકે અમદાવાદમાં નિમ્યા ત્યારે ઘણા બધા મોટા હતા, અને વહીવટદારો હતા, સેક્રેટરીઓ હતા. એ મગનભાઈને બધાએ વાત કરી કે સ્વામી તમારે પસ્તાવાનો વારો આવશે, આ ખોટું પગલું લો છો, આટલા નાના છોકરાને આવડી મોટી સંસ્થા સોંપો છો. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કે આજ સુધી મેં એવું કોઈ કામ કર્યું નથી કે મારે પસ્તાવાનો વારો આવે, અને આની અંદર પણ મારે નહીં પસ્તાવવું પડે ને, તમે બધા જોશો. અને આજે આપણને દેખાય છે કે 52 દેશોની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જે વિચરણ કર્યું છે, અને આમ આટલા બધા 600 જેટલા મંદિરો બાંધી દીધા છે, ને 780 જેટલા સંતો બનાવી દીધા છે, લાખો હરિભક્તો બધા સ્વામિનારાયણ ભજન કરે છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજને પસ્તાવાનો વારો નથી આવ્યો, અને આપણને આવા મહાન ગુરુહરિની ભેટ આપી છે. તો શાસ્ત્રીજી મહારાજને તો લાખો વંદન કરીએ તો ઓછા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની